મહાદેવ મિત્રો, 6:30 અમે અમદાવાદ ગીતા મંદિરે આવી ગયા છીએ. જો ગુંજાભાઈ બેગ લઈને નીકળે છે. અત્યારે એક દિવસ અમે હમણાં જો વહેલા આવ્યા છીએ, કારણ કે આજે જગન્નાથ યાત્રા હતી. તો આ યાત્રા દર્શન કરીશું, તમને બતાવીશું. કાલથી અમારે નીકળવાનું છે. આજે થઈ તારીખ 7. કાલે 8 તારીખની અમારી ટ્રેન છે. જોકે અમારી ટ્રેન સવારે 11 વાગ્યાની આજુબાજુ છે. હર મહાદેવ. આજે છે 8 તારીખ. આજે છે મારી ટ્રેન સવારના વાગ્યાથી 6:30. ત્યારથી અમે આમ તો જોકે અમારી ટ્રેન ગાંધીનગરથી છે, અમે અમદાવાદ વિષ્ણુપુર છીએ. તો અમે અત્યારે 7-7:30 વચ્ચે અમે અહીંયાથી નીકળી જવાના છીએ. અંજનભાઈ અમારી તૈયારી કરી રહ્યા છે. ભાઈ અમારા અંદર છે. બનાવો. હર મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. અમે લોકો 7:49 ઈશનપુરથી નીકળી ગયા છે ગાંધીનગર જવા. અમારી ટ્રેન છે 11 વાગ્યાની આજુબાજુ કંઈક છે. અમે લોકો વહેલા નીકળી ગયા. ગુજરાતી વેલોના એક પોગી ના જાય, ગુજરાતી ના કહેવાય. ગુંજનભાઈ કહેવા માંગશો તમે? બહુ ઊંચા કેવું જાય ક્યારે મહાદેવના મનું. અને અમે 4 લોકો આમાં બેઠા, બાકી બીજા 4 લોકો પાછળની રિક્ષામાં. હર હર મહાદેવ. અમે લોકો અહીં ગાંધીનગર રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે. ટાઈમ થઈ ગયો છે 9 વાગે. 9 વાગે અમે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે. ટ્રેન તો અમારી જો કે 11 વાગ્યાની છે, પણ અમે થોડા વહેલા પહોંચી ગયા છે. ફોટો શૂટ અમારું થઈ ગયું, પછી મેં બ્લોગ ચાલુ કરી દીધો. અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ગાંધીનગર. હર હર મહાદેવ. હર હર મહાદેવ મિત્રો, હું છું સાહેલ નાયક ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ CMS સ્ટુડિયો. પોણા 4 વાગી ગયા છે ને અમે જમ્મુ કાશ્મીરના સ્ટેટમાં એન્ટ્રી
મહાદેવ મિત્રો, સાંજના વાગી ગયા છે 7:17. અમે જમ્મુ તાવી રેલવે સ્ટેશન પર ઉતરી ગયા છે. જમ્મુ તાવી રેલવે સ્ટેશન પર આવતા અમને સમય લાગી ગયો, 1 દિવસ ને 7 કલાક. તો ઘણો ને કાલે અમે 11 વાગે બેઠા હતા, આજે સાંજે 7 વાગે ઉતરી ગયા છે. સ્ટેશન છે ડાબી સાઈડ, ડાબી સાઈડમાં જવાનું છે. રજીસ્ટ્રેશન કરવા જે અમરનાથથી RFID કાર્ડ બનાવવાનું છે, એ જરૂરી જ છે. એ આગળ રેલવે સ્ટેશનથી બહાર નીકળતા જ ડાબી સાઈડ જવાનું છે. આગળ જતાં હું તમને બતાવી દઉં કઈ જગ્યાએ. અને હા, RFID કાર્ડમાં કેવું છે કે જે આગલો દિવસ હોય ને જે પ્રેઝન્ટ ડે હોય એ લોકોના જ RFID કાર્ડ બનશે. બાકી જો આજે તારીખ, ધારો કે આજે 9 તારીખ છે, તો 11 થી 12 તારીખવાળાને લોકોને રજીસ્ટ્રેશન નહીં થાય, તો એ લોકોને એક દિવસ વેઇટ કરવો પડશે. અમારે તો 10 તારીખ છે, એટલે અમારા જો થઈ જશે રજીસ્ટ્રેશન. અમે રજીસ્ટ્રેશન કરાવવા જઈ રહ્યા છીએ. હર મહાદેવ. આ જો મારા ગુંજવે ઉત્સવ મહાદેવ મિત્રો, સ્ટેશનની આ સાઈડે જતા અને કંઈ મળ્યું નથી, ખાલી પરમિટ લઈ જવાની છે. પરમિટ ને આધાર કાર્ડ મળતા તમને આવું કાર્ડ મળી જશે. કોઈ લાંબી કોઈ પ્રોસેસ નથી, બસ મળી જશે. હા, પરમિટમાં તમે KYC નહીં કરી હોય તો તમને નહીં મળે, બાકી તમને 2 મિનિટ થતાં તમને કાર્ડ મળી જશે. હર હર મહાદેવ. આ કાર્ડ અહીંયા મળી ગયું છે. અમે રેલવે સ્ટેશનથી નીકળી ગયા છીએ અને આશ્રમ જવા નીકળ્યા છે. આશ્રમમાં અમે આજની રાત સ્ટે કરીશું. જમ્મુ. જમ્મુ તાવી. હર હર મહાદેવ મિત્રો, હું પહોંચી ગયો છું જમ્મુમાં. જમ્મુ તાવી ટ્રેન સિટીમાં આવી ગયો છું. એક વસ્તુ મહત્ત્વની એ છે કે ખાસ વસ્તુ એ કે જેવી જમ્મુ કાશ્મીરના સ્ટેટમાં તમે એન્ટર થવો છો એટલે તમારું જે પ્રીપેડ કાર્ડ હોય, પ્રીપેડ કાર્ડ તમારા નેટવર્ક જતું રહેશે, મતલબ કોઈ કામનું રહેશે નહીં. તમારે જમ્મુમાં આવીને
પોસ્ટપેડ કાર્ડ લેવું જ પડશે ફરજિયાત.